ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ પીરિયડની અંદર આપણે જોસેફ પ્રિસ્ટલીના પ્રયોગ વિશે જોયું. આગળ જોઈએ ત્યાર પછીના વૈજ્ઞાનિકના પ્રયોગ વિશે અથવા શું કહે છે બાકીના વૈજ્ઞાનિક. ત્યાર પછી આવે છે જ્હોન ઇન્જનહાઉસ. જ્હોન ઇન્જનહાઉસ જે છે કે જેને 1730 થી 1799ની વચ્ચે કે પ્રિસ્ટલી દ્વારા ઉપયોગમાં લેવાયેલી જે બેલ જાર હતી અથવા જે પ્રયોગના સાધન હતા એનો ઉપયોગ કર્યો અને તેમણે એકવાર જે સાધન હતું કે જેને અંધારાવાળી જગ્યામાં મૂક્યું અને પછી એકવાર તેને સૂર્યપ્રકાશમાં રાખેલું હતું અને એનાથી એવું જાણી શકાયું કે વનસ્પતિની આ પ્રક્રિયામાં સૂર્યપ્રકાશ આવશ્યક છે. અને ત્યાર પછી કે જ્હોન ઇન્જનહાઉસે એવું નિર્દેશન કર્યું કે જે એક જલીય વનસ્પતિના પ્રયોગમાં તેમણે દર્શાવ્યું કે તીવ્ર સૂર્યપ્રકાશમાં રહેલા વનસ્પતિના લીલા ભાગોની આસપાસ નાના પરપોટા નીકળે છે. તેને જલીય વનસ્પતિ પર અભ્યાસ કર્યો અને એ અભ્યાસ દરમિયાન જોયું કે તીવ્ર સૂર્યપ્રકાશની હાજરીમાં કે વનસ્પતિના જે લીલા ભાગો હતા એ લીલા ભાગોની આસપાસ નાના પરપોટા નીકળે છે. જ્યારે અંધારામાં રાખેલ જે વનસ્પતિ હતી તેમાં આવું થતું નહોતું. જ્યારે અંધારામાં રાખેલી વનસ્પતિમાં આમ થતું ન હતું. એટલે કે અંધારામાં રાખેલી જે વનસ્પતિ હતી તેમાં પરપોટા નીકળતા નહોતા અને ત્યાર પછી તેમને પરપોટાની જે ઓળખ છે કે આ જે પરપોટા છે એ ઓક્સિજનના સ્વરૂપમાં કરેલી હતી. એ પરપોટા શેના હતા? ઓક્સિજનના હતા. અને આમ દર્શાવ્યું કે વનસ્પતિનો માત્ર લીલો ભાગ જ ઓક્સિજન મુક્ત કરે છે. વનસ્પતિઓનો માત્ર લીલો ભાગ જ ઓક્સિજન મુક્ત કરે છે. કારણ કે તેને પ્રયોગની અંદર જોયું તો લીલા ભાગોની આસપાસ જ પરપોટા નીકળેલા હતા કે જે ઓક્સિજનના હતા. એટલે એમને નિર્દેશન આપ્યું કે વનસ્પતિઓનો માત્ર લીલો ભાગ જ ઓક્સિજન મુક્ત કરે છે. ત્યાર પછી જોઈએ આગળ વૈજ્ઞાનિક વિશે. જુલિયન વોન સેચ. જુલિયન વોન સેચ શું કહે છે એના વિશે જોઈએ. જુલિયન વોન સેચ કે જેને 1800 થી 54 સુધી જાણકારી નહોતી કે લીલી વનસ્પતિ જે છે કે જે ગ્લુકોઝ ઉત્પન્ન કરે છે. પરંતુ જુલિયન વોન સેચ નામના વૈજ્ઞાનિકે કે કેટલાક પ્રયોગો કર્યા અને એ પ્રયોગોના આધારે એમણે સાબિત કર્યું કે જ્યારે વનસ્પતિ વૃદ્ધિ કરે છે ત્યારે ગ્લુકોઝ એટલે કે શર્કરાનું નિર્માણ થાય છે. જ્યારે વનસ્પતિ વૃદ્ધિ કરે છે ત્યારે શર્કરાનું નિર્માણ થાય છે. આવું દર્શાવનાર જુલિયન વોન સેચ હતા. અને આજે શર્કરા અથવા ગ્લુકોઝનું જે નિર્માણ થાય છે કે જે સામાન્ય રીતે સ્ટાર્ચના સ્વરૂપમાં સંગ્રહ પામે છે. ત્યારબાદ તેમણે અભ્યાસ પરથી એવું પણ જણાવ્યું કે વનસ્પતિઓમાં લીલો પદાર્થ અથવા તો હરિત દ્રવ્ય જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ? ક્લોરોફિલ તરીકે ઓળખીએ છીએ. એટલે વનસ્પતિમાં જે લીલો પદાર્થ છે કે જેને ક્લોરોફિલ કહે છે, જે વનસ્પતિના
જે વનસ્પતિ કોષોમાં રહેલ વિશિષ્ટ અંગિકામાં હોય છે. હવે આ કઈ વિશિષ્ટ અંગિકામાં હોય છે? તો કે હરિત કણની અંદર જોવા મળે છે. કારણ કે હરિત દ્રવ્ય ક્યાં આવેલું હોય છે? હરિત કણ. અને આ જે લીલા ભાગો છે અથવા હરિત કણ કે જ્યાં શેનું નિર્માણ થાય છે? ગ્લુકોઝ બને છે. કારણ કે ત્યાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હોય છે અને આ ગ્લુકોઝ કે જે સ્ટાર્ચના સ્વરૂપમાં સંગ્રહ પામતું હોય છે. એટલે જુલિયન વોન્સેચે નિર્દેશન કર્યું કે વનસ્પતિમાં લીલો પદાર્થ જે વનસ્પતિ કોષમાં રહેલ વિશિષ્ટ અંગિકામાં આવેલું હોય છે, જ્યાં ગ્લુકોઝ બને છે જે સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ પામતો હોય છે. ત્યાર પછી આગળ જોઈએ ટી.ડબલ્યુ. એન્ઝિલમેન. ટી.ડબલ્યુ. એન્ઝિલમેન શું કહે છે એના વિશે જોઈએ. ટી.ડબલ્યુ. એન્ઝિલમેન કે જેણે પ્રિઝમનો ઉપયોગ કરેલો હતો અને પ્રિઝમનો ઉપયોગ કરી કે પ્રકાશ તેના વર્ણપટના ઘટકોમાં વિભાજિત કરેલું હતું કે જ્યારે આ પ્રિઝમ છે એની ઉપર જ્યારે આ સૂર્યપ્રકાશના કિરણો આપાત થાય એટલે આખો વર્ણપટ રચાય છે. બરાબર, આ રીતે. તો એણે પોતાના પ્રયોગની અંદર કે પ્રિઝમનો ઉપયોગ કરેલો હતો. પછી તેણે એ પ્રયોગની અંદર કે એક લીલી લીલ ક્લેરોફોરા શેનો ઉપયોગ કરેલો હતો? લીલી લીલ ક્લેરોફોરા, જેને જારક બેક્ટેરિયાના દ્રાવણમાં રાખેલી હતી. જારક બેક્ટેરિયાના દ્રાવણમાં રાખેલી હતી. એટલે આજે અહીંયાથી સૂર્યપ્રકાશ અથવા જે વર્ણપટ દાખલ થાય છે કે જ્યાં એક પેટ્રી ડીશ મૂકેલી છે જેની અંદર કે જે જારક બેક્ટેરિયા છે અને એ જારક બેક્ટેરિયાના દ્રાવણમાં કઈ લીલ મૂકેલી છે? ક્લેરોફોરા લીલ મૂકેલી છે. પછી એને જોયું કે આજે કંઈ પણ બેક્ટેરિયા જે છે, આ આખો પ્રયોગ શેના માટે હતો? ઓક્સિજન ક્યાંથી મુક્ત થાય છે એના માટેનો હતો. એટલે જાણવા મળ્યું કે જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા વાદળી અને લાલ પ્રકાશ જે હતા એ વર્ણપટની અંદર કે એકત્રિત થયા. દરેક બેક્ટેરિયા જે છે કે જ્યાં વાદળી અને લાલ પ્રકાશ હતો તેની અંદર કે એકત્રિત થઈ ગયેલા હતા. અને આ રીતે પ્રકાશ સંશ્લેષણનું જે સક્રિય વર્ણપટ છે એનું પ્રથમ વર્ણન કરવામાં આવેલું હતું. અને મોટે ભાગે જોઈએ તો કે ક્લોરોફિલ એ તેમજ ક્લોરોફિલ બેના શોષણ વર્ણપટ જે છે કે એની સાથે સમાનતા ધરાવતા હોય છે. ત્યાર પછી જોઈએ 19મી સદીના મધ્યમાં 19મી સદીના મધ્યમાં પ્રકાશ સંશ્લેષણ વિશે કે કેટલીક જાણકારી પ્રાપ્ત થઈ હતી. એ જાણકારી પ્રમાણે જોઈએ તો વનસ્પતિઓ પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરી CO2 અને પાણીમાંથી શેનું નિર્દેશન કરે છે? કાર્બોદિતોનું નિર્દેશન કરે છે અથવા કાર્બોદિતો બનાવે છે, સંશ્લેષણ કરે છે. એટલે વનસ્પતિ જે છે કે જે કાર્બન ડાયોક્સાઇડ અને આ પાણીનો ઉપયોગ કરી પ્રકાશ શક્તિ દ્વારા કાર્બોદિતો CH2O જે કાર્બોદિતોનું નિર્દેશન કરે છે અને શું મુક્ત થશે? ઓક્સિજન. કે ઓક્સિજન મુક્ત કરવા પ્રકાશ સંશ્લેષણની સમગ્ર પ્રક્રિયા જે છે આ સમીકરણ દ્વારા જાણી શકાય છે, જેની અંદર CH2O કાર્બોદિતો એટલે કે ગ્લુકોઝ 6 કાર્બન ધરાવતી શર્કરાનું નિર્દેશન કરે છે. ત્યાર પછી વૈજ્ઞાનિક જોઈએ આપણે કાર્નેલિયસ સ્વાનનું.
પછી વૈજ્ઞાનિક વિશે આપણે જોઈએ કોર્નેલિયસ વાન નીલ. કોર્નેલિયસ વાન નીલ કે જે 1897 અને 1985 વચ્ચે પ્રયોગ કરેલા હતા અને પ્રકાશ સંશ્લેષણની અંદર કે તેનું એક મહત્વ યોગદાન ગણવામાં આવે છે. હવે આજે વૈજ્ઞાનિક છે કે જેમને જાંબલી તેમજ લીલા રંગના બેક્ટેરિયા ઉપર સાયનોબેક્ટેરિયા પ્રયોગ કરેલા હતા અને તેમણે જણાવ્યું કે પ્રકાશ સંશ્લેષણ જે છે એ પ્રકાશ સંશ્લેષણ આવશ્યક રીતે એક પ્રકાશ આધારિત પ્રક્રિયા છે કે પ્રકાશ વગર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ શકે નહીં. એ ઉપરાંત કે આ પ્રયોગ દ્વારા દર્શાવ્યું કે ઓક્સિડાઇઝેબલ સંયોજન જેનું ઓક્સિડેશન થઈ શકે છે, ઓક્સિડાઇઝેબલ સંયોજનમાંથી પ્રાપ્ત થતા હાઇડ્રોજન કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન કરી કાર્બોદિતોનું નિર્માણ કરે છે. ઓક્સિડાઇઝેબલ સંયોજન જે છે કે જેમાંથી પ્રાપ્ત થતો જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન કોનું રિડક્શન કરે છે? CO2 નું રિડક્શન કરી તેમાંથી શેનું નિર્માણ થાય છે? કાર્બોદિતોનું નિર્માણ થાય છે. જો એ આખી પ્રક્રિયા H2A પ્લસ CO2 પ્રકાશની હાજરી છે, બરાબર, અને અહીંયા શેનું નિર્માણ થશે? CH2O. અહીંયાથી હાઇડ્રોજન કે જે CO2 નું રિડક્શન કરશે, આનું ઓક્સિડેશન થયું, હાઇડ્રોજન મુક્ત થયો. આ ઓક્સિડાઇઝેબલ પદાર્થ કે ઓક્સિડેશન થતા હાઇડ્રોજન મુક્ત થયો, એ મુક્ત થતો હાઇડ્રોજન CO2 નું રિડક્શન કરે છે અને CO2 નું રિડક્શન કરી અહીંયા શેનું નિર્માણ કર્યું? કાર્બોદિતોનું નિર્માણ કરે છે. પ્લસ શું બાકી રહ્યું? 2A અને H2O. લીલી વનસ્પતિમાં H2O જે છે હાઇડ્રોજન દાતા છે અને ઓક્સિડેશન પામીને કે ઓક્સિજનની અંદર ફેરવાય છે. એટલે H2O કે જે હાઇડ્રોજન દાતા તરીકે વર્તે છે અને ઓક્સિડેશન પામી શેમાં ફેરવાય છે? ઓક્સિજનમાં ફેરવાય છે. કેટલાક સજીવ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન O2 મુક્ત કરતા નથી. બેક્ટેરિયા, સાયનોબેક્ટેરિયા કે જે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત કરતા નથી. જાંબલી તેમજ લીલા સલ્ફર બેક્ટેરિયા જે છે કે જેમાં હાઇડ્રોજન દાતા તરીકે H2S ઉપયોગી છે. જાંબલી તેમજ લીલા સલ્ફર બેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયાની અંદર ઓક્સિડાઇઝેબલ અથવા હાઇડ્રોજન દાતા તરીકે H2S હોય છે, બરાબર, અને ઓક્સિડેશન નિપજ જે છે ઓક્સિજનના સ્થાને શું પ્રાપ્ત થશે? સલ્ફર અથવા તો સલ્ફેટ પ્રાપ્ત થાય છે. હવે ત્યાર પછી કે પ્રયોગ દ્વારા એવો નિર્ણય મળ્યો કે લીલી વનસ્પતિ દ્વારા ઓક્સિજન જે છે આ પ્રયોગ પરથી કે એવું તારણ મળ્યું કે લીલી વનસ્પતિઓમાં ઓક્સિજન ક્યાંથી મુક્ત થાય છે? H2O માંથી મુક્ત થાય છે. જો અહીંયા બે તારણ આપણને પ્રાપ્ત થયા. કયા બે તારણ? એક તો કાર્બોદિતોનું નિર્માણ ક્યાંથી થાય? CO2 દ્વારા. ઓક્સિજનનું નિર્માણ CO2 માંથી નથી થતું, પણ ક્યાંથી થાય છે? પાણીના અણુમાંથી થાય છે, H2O માંથી. અને આ પછી બાબત કે જે રેડિયો એક્ટિવ સંસ્થાની છે એના પ્રયોગ પરથી સાબિત કરવામાં આવ્યું અને પછી પ્રકાશ સંશ્લેષણનું કે છેલ્લું સમીકરણ રજૂ કરવામાં આવ્યું. 6CO2 પ્લસ 12H2O પ્રકાશની હાજરી ક્યાં પ્રક્રિયા થાય છે? હરિતકણ
શર્કરા C6H12O6 ગ્લુકોઝનું નિર્માણ અથવા શર્કરા પ્લસ 6H2O પ્લસ 6O2 આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું છેલ્લું અથવા સ્વીકૃત સમીકરણ છે. ખ્યાલ આવી ગયો. આગળ હરિતકણની રચના વિશે નેક્સ્ટ પીરિયડમાં જોઈએ.